ગઈકાલે જામનગરમાં ગોપાલ ઇટાલિયાજીની સભામાં કોઈ એક વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું, ચંપલ ફેંક્યું. આ ઘણી ગંભીર બાબત કહેવાય, કેમ કે કોઈ પણ ધારાસભ્ય કે નેતા ઉપર આ રીતનું કૃત્ય કરવું ન જોઈએ. આ નિંદાને પાત્ર છે. કહેવાય છે કે આ કોંગ્રેસના કોઈ કાર્યકરે આ જૂતું ફેંક્યું, તો કોઈ કહે ભાજપના કહેવાથી ફેંક્યું. જે હોય તે, પણ આ એક ગંભીર બાબત કહેવાય. પરંતુ આજથી 8 વર્ષ પહેલાં આ ગોપાલ ઇટાલિયાજીએ પણ આપણા ભૂતપૂર્વ ગૃહમંત્રી એવા પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. તે પણ ગંભીર બાબત કહેવાય. આજે આ ગોપાલ ઇટાલિયાજીને યાદ પણ આવી ગયું હશે કે આપણે પણ એક દિવસ આ રીતે જૂતું ફેંક્યું હતું. પરંતુ અત્યારે તેઓ ધારાસભ્ય છે, ત્યારે એક સામાન્ય કાર્યકર હશે. આ ઘણી ગંભીર બાબત કહેવાય. ગોપાલ ઇટાલિયાજીએ પણ વિચારવું જોઈતું હતું કે આપણે જે કર્યું તે આપણી માથે આવ્યું. તો હું તો એમ કહું છું, કોઈ પણ નેતા ઉપર આ રીતનું જૂતું ફેંકવું ન જોઈએ. આપણે તેને હરાવવો હોય તો વોટથી હરાવો, મતથી હરાવો, પરંતુ આવું કૃત્ય ન કરો. આ નિંદાને પાત્ર છે. જય માતાજી.